હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા અવારનવાર સેવાકીય કામગીરી કરવામાં આવે છે, જેમાં ગુરુવારના દિવસે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં પડી રહેલ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે તે માટે આજે હિન્દુ યુવા સંગઠન ભારત બનાસકાંઠા ડીસા શહેર દ્વારા ડીસા ફુવારા શિવાજી સર્કલ પાસે દાતા શ્રી જગદીશભાઈ સગલચંદ પૂજારા જલારામ એજન્સી તરફથી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 5000 જેટલા ગ્લાસ ઠંડી છાશ લોકોએ પીધી હતી. જેમાં સંગઠનના અધ્યક્ષ મનોજસિંહ ઠાકોર, હિતેશસિંહ રાજપૂત, ગોલ્ડનભાઈ ઠક્કર, कुलदीपभाई परमार, हंसराजभाई माળી, केबी चौधरी, युवराजसिंह ठाकुर, नरोत्तमभाई पटेल, कल्पेशभाई भरतभाई माળી, करशनभाई माળી सहित हिंदू युवा संगठन भारतना होद्देदारो मोटी संख्यामां हाजर રહ્યા હતા. ब्यूरो रिपोर्ट भरत ઠક્કર, ડીસા, બનાસકાંઠા.